શું કે ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. આવી ગયા હતા નવો વિડીયો સાથે, નવો વ્લોગ સાથે, નવો વિડીયો, નવું કામકાજ. સીઆઈનું નંગ લગાવી દીધું હતું, 4-5 દિવસથી બનતું હતું. ઘણું ખરું કામ થઈ ગયું. અંદર ગ્રુવ વાગી ગયો, આ ગ્રુવ વાગી ગયો, અહીંયા સ્ટેપ પડી ગયો, નીચે પણ એક સ્ટેપ આવે એ પણ પડી ગયો. આ ગેજ સાઇઝના સ્ટેપ, આ ગેજ સાઇઝના ગ્રુવ આવે તેને ત્યાં આખા જોબની અંદર આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ. હવે આની અંદર જે વસ્તુ લાગવાની એ મારે બનાવવાની છે. એ હવે બોરિંગમાંથી આવશે ત્યારે બનાવવાનું ચાલુ કરીશ. અત્યારે તો આ અહીંયા ફેસિંગ ગ્રુનું ઓલમોસ્ટ બધું કામ પતી ગયું. આઈડીની અંદર ખાલી એક નોર્મલ કટ આવે એ છે, બીજું કંઈ છે. આની અંદર જે વસ્તુ લાગે એ વસ્તુ મારે બનાવવાની છે મારા મશીન ઉપર. એટલે એ લાગશે, એ આવશે એટલે એ લગાવી દઈશ. મારા મશીને એક ફેબ્રિકેશનના નંગ ચાલુ ટેમ્પરરી માટે, કેમ કે ટેમ્પરરી મારા મશીનનું જે કામ આવવાનું હોય એ આજ 2 દિવસની અંદર આવવાનું હોય. ત્યાં સુધી ટેમ્પરરી આ ફેબ્રિકેશનના નંગ લાગે પડ્યા હતા એ લગાવી દીધા. અને એક આ જે ઇમ્પોર્ટન્ટ રિંગ છે ને, આના પૂરી ફાઇનલ મશીન ઉપર જ કરવાની છે. એટલે એના ટાઈમિંગ લઈને લગાવવાની, જેમ કે સોમવારે થઈ ગયું કે એવી રીતના એમ. ત્યાં સુધી તો આ ફેબ્રિકેશનના નંગ જે કંઈ બી પડેલા છે, અત્યારે સવારમાં જ ગરમી એટલી બધી ફોન ચોટવા માંડ્યો. એટલે જ્યારે આ સીઆઈના નંગની અંદરની સામેવાળી જે વસ્તુ આવશે લગાવવાની એ પણ સોમવારે આવી જશે. એ જ્યારે હું બનાવીશ ત્યારે તમને બતાડીશ કે આની અંદર કઈ રીતના લાગે, શું નહીં ને બધું. કંઈ વાંધો નહીં, મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ટેલ દેન ટેક કેર. આવી ગરમીમાં ધ્યાન રાખજો, બરાબર. મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ટેલ દેન ટેક કેર. જય હિન્દ, જય ભારત.